નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને ખૂબ જ અગત્યના સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં તેજી, જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, વાત કરીએ તો ત્યારે સૌથી વધારે ચાંદી ચર્ચામાં જોવા મળી રહી છે અને હાલ વાત કરીએ તો મિત્રો ગઈકાલે જ ચાંદીના ભાવે જે છે એ 2 લાખની સપાટી વટાવી દીધી છે। જી હા મિત્રો, એમ કહી શકાય કે 1 કિલો ચાંદી જે છે એ 2 લાખની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે સોના ચાંદી સસ્તું થશે કે નહીં, જેની વાત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હવે ખાસ કરીને આજના અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો વ્યાજદર ઘટવાથી અત્યારે બોન્ડ ચીલ ઘટી શકે છે, જેના કારણે રોકાણકારો સોના જેવી સુરક્ષિત સંપત્તિમાં રોકાણ વધારે કરી શકે છે। તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના હાજર ભાવ જે છે એ મિત્રો $4201 સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે, કારણ કે લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો આજરોજની વાત કરીએ તો આજે માર્કેટમાં બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં વધારો, જ્યારે ચાંદીની કિંમતોમાં જંગી વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરી લઈએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ 11,986 માં, જ્યારે 10 ગ્રામ 1,19,860 માં, જ્યારે 100 ગ્રામ 11,98,600 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનાની કિંમતોમાં સતત વધારો, તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે વધારો નોંધાયો છે, ત્યારે 1 ગ્રામ સોનું આજે 13,076 માં, જ્યારે 10 ગ્રામ 1,30,760 માં, જ્યારે 100 ગ્રામ 13,07,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમતો વધીને 201 માં, જ્યારે 10 ગ્રામ 2011 માં, જ્યારે 100 ગ્રામ 20,110 માં અને 1 કિલો 2,01,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોની વાત કરીએ તો શું ચાંદી જે છે એ 2.50 લાખની સપાટીએ ટ્રેડ થતી જોવા મળશે? જી હા મિત્રો, સોનાના ભાવની સાથે ચાંદીની કિંમતોની સૌપ્રથમ ચર્ચા કરી લઈએ તો જાણકારો જણાવી રહ્યા છે કે ચાંદીમાં શોર્ટ ટર્મ કરનારા ફસાઈ ગયા છે, જ્યારે 10 ડિસેમ્બરે વિદેશી બજારોમાં ચાંદીમાં અત્યારે શોર્ટ સિક્વીઝ જોવા મળી રહી હતી અને ચાંદીની કિંમતોમાં ભારે ઉછાળો નોંધાઈ રહ્યો છે। તો એમ કહી શકાય કે મિત્રો રોકાણકારો જે છે એ સતત ચાંદીની ખરીદી કરી રહ્યા છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ આવી તેજી કેમ જોવા મળી રહી છે? શું ચાંદીની સપ્લાયમાં કોઈ મુશ્કેલી જોવા મળી રહી છે? આ તમામ મુદ્દાઓની વાત કરી લઈએ તો મિત્રો અત્યારે જાણકારો જણાવી રહ્યા છે કે હાલમાં ચાંદીમાં શોર્ટ ટર્મ કરનારા ફસાઈ ગયા છે। જી હા મિત્રો, વાત કરીએ તો અત્યારે સિલ્વર ફ્યુચર્સમાં અત્યારે નેટ શોર્ટ પોઝિશન ખૂબ જ વધી ગઈ છે, જેના કારણે ચાંદીની માંગ વધતી જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 2025માં ચાંદીએ સોનાને પાછળ છોડી દીધી છે અને 110% સુધીનું રિટર્ન ચાંદીની કિંમતોમાં જોવા મળી રહ્યું છે। જી હા મિત્રો, વાત કરીએ તો આ 2025ની સાલમાં રોકાણકારોની વાત કરી લઈએ તો 110% સુધીનું પ્રોફિટ રોકાણકારોને મળી રહ્યું છે, જ્યારે સોનાની તુલનામાં ચાંદી સસ્તો વિકલ્પ છે। છેલ્લા 5 વર્ષથી સતત 2005માં પણ ચાંદીની સપ્લાય ઓછી રહી હતી અને ચાંદીનું માઇન ઉત્પાદન લગભગ સ્થિર છે, જેના લીધે સોલાર પેનલ બનાવવામાં, ઈવી બાઇક બનાવવામાં, ઇલેક્ટ્રોનિક્સ અને 5G ફાસ્ટ માટે અત્યારે ચાંદીનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે। તો મિત્રો નવેમ્બર 2025માં અમેરિકા દ્વારા ચાંદીને ક્રિટિકલ મિનરલ ચાંદીમાં સમાવેશ કરવામાં આવી રહી છે અને US ફેડ રિઝર્વના વ્યાજદરના નિર્ણયનો પણ અત્યારે સોનાના અને ચાંદીના ભાવમાં અસર પડી શકે છે। તો હવે હાલમાં લંડનમાંથી ચાંદીની એક ખૂબ જ અગત્યની ખબર આવી રહી છે। જે હા મિત્રો, વાત કરી લઈએ તો અત્યારે સોના ચાંદીની માંગ ખૂબ જ વધતી અને ઘટતી જોવા મળતી હોય છે, પરંતુ 2024માં જો તમે રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ। રોકાણકારોની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારો, જેની સાથે વાત કરીએ તો
મિત્રો શેર માર્કેટ જેવા રોકાણકારો જે છે એ સતત પ્રોફિટ માટે હાલ અત્યારે ચાંદી તરફ વળી રહ્યા છે, કારણ કે આગામી દિવસોમાં હજુ પણ ચાંદીની કિંમતોમાં પ્રોફિટ મળે અને વધારો થતો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવોમાં જબરદસ્ત તેજી બાદ માર્ચ 2024 વાયદાના ભાવે ચાંદીમાં મોટો ઉછાળો આવી શકે છે, જ્યારે સોનું પણ તેજી સાથે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે, જેના કારણે રોકાણકારો જે છે એનો ઉત્સાહ સતત વધી રહ્યો છે અને રોકાણકારો સતત રોકાણ અત્યારે સોનાની કિંમતોમાં કરી રહ્યા છે। જ્યારે મિત્રો ખાસ કરીને ચાંદીની કિંમતોમાં મોટા ફેરફારો નોંધાઈ રહ્યા છે, તો ચાંદીના ભાવ જે છે એ મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે, અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ ચાંદી મોંઘી અને સસ્તી થતી પણ જોવા મળતી હોય છે। તો હવે આગામી દિવસોના ટાર્ગેટની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો જો શેર માર્કેટ અથવા તો નિફ્ટીની અંદર તેજીનો માહોલ જોવા મળે, એટલે કે આ વર્ષે 2025માં ચાંદીમાં 110% સુધીનું પ્રોફિટ, તો આવી જ રીતે શેર માર્કેટમાં મોટો ઉછાળો જોવા મળે તો 2024માં સોનું ઘટી શકે છે, પરંતુ ચાંદીની કિંમતોની થોડી ઘણી વાત લઈ લઈએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં કોઈ અસર થતી જોવા મળે તેવી શક્યતાઓ નથી જોવા મળી રહી, કારણ કે ઈવી બાઇકમાં ખૂબ જ ઉપયોગ વધી રહ્યો છે, જેની સાથે સોલાર પેનલ બનાવવામાં અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ તેજીથી આગેકૂચ થતી જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો સોનાના ભાવની વાત લઈ લઈએ તો સોનું જે છે એ લોકો સતત ખરીદી કરી રહ્યા છે, પરંતુ સોનાને ચાંદીની કિંમતોએ વટાવી દીધી છે। તો હવે આગામી દિવસોમાં વાત કરીએ તો મિત્રો જો યુએસ ડોલરમાં મજબૂતાઈનો માહોલ જોવા મળે, જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો યુએસ ડોલરમાં તેજી અને સોનાની માંગમાં ઘટાડો જોવા મળે તો આગામી દિવસોમાં સોના ચાંદી સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। પરંતુ આ વર્ષે વાત કરીએ મિત્રો હવે લગ્નગાળાની, તો હવે 2024માં લગ્નગાળાની પણ સિઝન આવી રહી છે, અને લગ્નગાળામાં સૌથી વધારે લોકો જે છે એ સોના ચાંદીના દાગીના જેમ કે સોનાના હાર, સોનાના બ્રેસલેટ જેવા સોનાના દાગીના બનાવતા હોય છે। પછી સોનું મોંઘું હોય કે સસ્તું, પરંતુ લોકોને સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે, તો એ બધા જ લોકો જે છે એ સસ્તું સોનું તરીકે 18 કેરેટ સોનાની પસંદગી કરી રહ્યા છે, કારણ કે મિત્રો સોનું ખૂબ જ વધી રહ્યું છે, અને એમ કહી શકાય કે સોનાના ભાવ જે છે એ વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો આગામી દિવસોમાં ખાસ કરીને હવે જો ફેડરલ રિઝર્વ દ્વારા કોઈ મહત્વની અરજી સાબિત કરવામાં આવે તો સોનાની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે અને સોનું મોંઘું અને સસ્તું થતું જોવા મળી શકે છે। તો હવે સોનું જે છે એ મિત્રો ખૂબ જ વધી રહ્યું છે, તો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, જ્યારે ચાંદી પણ ખૂબ જ તેજીથી આગળ વધી રહી છે, તો જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચાંદીની પણ ખરીદી કરી લેવી જોઈએ। તો હવે આગામી દિવસોમાં જો 2024માં મોટી તેજી જોવા મળશે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી આપણે સોના ચાંદીના લાઈવ ભાવની વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં એનાલિસિસ કરી અને સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી